પ્રશ્ન 61 ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ શું છે? જવાબ દસ્તલિક. પ્રશ્ન 62 ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા? જવાબ પિરોજ શાહ ગોદરેજ. પ્રશ્ન 63 આઈસીસી વુમન ટીવીઝ વર્લ્ડ કપ 2026નું આયોજન ક્યાં થશે? જવાબ ઇંગ્લેન્ડ અને વેલ્સ. પ્રશ્ન 64 WWF મચકીલી નેશનલ એવોર્ડ 2026 કોને મળ્યો? જવાબ એન ચૌધરી. પ્રશ્ન 65 IMF મુજબ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા કઈ બની? જવાબ ભારત. પ્રશ્ન 66 પરમાણુ ઉર્જા આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે જેનો કાર્યકાળ લંબાવાયો? જવાબ ડોક્ટર અજીત કુમાર મહંતી. પ્રશ્ન 67 ગ્લોબલ સ્ટાર્ટઅપ ફંડિંગ રિપોર્ટ 2026માં ભારતનું સ્થાન કયું છે? જવાબ ચોથું. પ્રશ્ન 68 વિશ્વ અવાજ દિવસ 16 એપ્રિલ 2026ની થીમ શું હતી? જવાબ કેરિંગ ફોર અવર વોઇસ. પ્રશ્ન 69 વિઝડન ટીવીઝ ક્રિકેટર ઓફ ધ યર 2026 કોણ બન્યું? જવાબ અભિષેક શર્મા. પ્રશ્ન 70 હિમ સરોવર યોજના કોણે લોન્ચ કરી? જવાબ વિનય કુમાર સક્સેના. પ્રશ્ન 71 AIU નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026નું વિજેતા કોણ બન્યું? જવાબ બનારસ હિન્દુ યુનિવર્સિટી. પ્રશ્ન 72 ગ્લોબલ નોમિનલ GDP રેન્કિંગ 2026માં ભારત કયા સ્થાને છે? જવાબ છઠ્ઠા સ્થાને. પ્રશ્ન 73 એજિલિટાસના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? જવાબ સ્મૃતિ મંધાના. પ્રશ્ન 74 યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસ ઓફ 2026માં કોને સ્થાન મળ્યું? જવાબ જય શાહ. પ્રશ્ન 75 ઇન્ફોસિસ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? જવાબ કાર્લોસ અલ્કારાઝ. પ્રશ્ન 76 ફાઇડ મહિલા ઉમેદવાર ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય કોણ? જવાબ આર વૈશાલી. પ્રશ્ન 77 હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 કોણ રહ્યું? જવાબ સયાની ગુપ્તા. પ્રશ્ન 78 CAPF પર પ્રથમ હાઈ લેવલ કોન્ફરન્સની અધ્યક્ષતા કોણ કરશે? જવાબ નરેન્દ્ર મોદી. પ્રશ્ન 79 ભારતનો પરમાણુ ઉર્જા લક્ષ્ય 2047 સુધી કેટલો રાખવામાં આવ્યો છે? જવાબ 100 ગીગાવોલ્ટ. પ્રશ્ન 80 ડોમેસ્ટિક પ્લેયર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું? જવાબ મહારાષ્ટ્ર મુંબઈ. પ્રશ્ન 81 મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો? જવાબ સાધ્વી સાયલ. પ્રશ્ન 82 શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેનાર પ્રથમ ભારતીય ઉપરાષ્ટ્રપતિ કોણ? જવાબ GP રાધાકૃષ્ણન. પ્રશ્ન 83 સિક્કિમના પ્રથમ કમ્યુનિટી રેડિયોનું નામ શું છે? જવાબ સિક્કિમ સુંદરી. પ્રશ્ન 84 કયા રાજ્યએ માસિક રજાને મૂળભૂત અધિકાર અનુચ્છેદ 21 જાહેર કર્યો? જવાબ કર્ણાટક. પ્રશ્ન 85 એપલ ઇન્ડિયાના નવા CEO કોણ બન્યા? જવાબ જોહન ટન. પ્રશ્ન 86 ભારતના 95માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? જવાબ અરુણ્ય કોશ. પ્રશ્ન 87 ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું? જવાબ કાંકરિયા કોચિંગ ડેપો અમદાવાદ. પ્રશ્ન 88 કર્ણાટકની કઈ ગુફાઓને જીઓ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી? જવાબ યાનાની ગુફાઓ. પ્રશ્ન 89 ભારતની 99મી રામસર સાઇટ શેખા ઝીલ કયા રાજ્યમાં છે? જવાબ ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 90 ભારતમાં પ્રથમ વખત ઓમેગા બોલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? જવાબ IIT મદ્રાસ. પ્રશ્ન 91 આસામ રણજી ક્રિકેટ ટીમના નવા હેડ કોચ કોણ છે? જવાબ કિરણ પોવાર. પ્રશ્ન 92 ભારત અને સાઉથ કોરિયા વચ્ચે 2030 સુધી કેટલો વેપાર લક્ષ્ય છે? જવાબ $50 બિલિયન. પ્રશ્ન 93 વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ક્યારે ઉજવાય છે? જવાબ 23 એપ્રિલ. પ્રશ્ન 94 થી 50થી ઓછા બોલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ? જવાબ અભિષેક શર્મા. પ્રશ્ન 95 ભારતનો પ્રથમ મેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક ક્યાં સ્થાપિત થયો? જવાબ લેહ લદ્દાખ. પ્રશ્ન 96 પ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ ક્યાં સ્થાપિત થશે? જવાબ
ભુવનેશ્વર, ઓડિશા. પ્રશ્ન 97. ચીને ચંદ્ર પર કયું નવું ખનિજ શોધી કાઢ્યું? જવાબ: સીરિયમ મેગ્નેશિયમ ચેક્સાઇડ. પ્રશ્ન 98. વિશ્વનું પ્રથમ સ્થાયી ન્યુક્લિયર વેસ્ટવોલ્ટ ક્યાં સ્થાપિત થયું? જવાબ: ફિનલેન્ડ. નામ ઓનકાલો. પ્રશ્ન 99. આઈસીસી મહિલા ટી20 ચેલેન્જ ટ્રોફી 2026માં કેટલી ટીમો ભાગ લેશે? જવાબ: 5. પ્રશ્ન 100. સેફ SAFF મહિલા ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં થશે? જવાબ: ગોવા. પ્રશ્ન 101. તાજેતરમાં હોલ ઓફ ફેમમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો? જવાબ: ઉપેન્દ્ર દ્વિવેદી. પ્રશ્ન 102. દ્વારકાના કયા ઉત્પાદનને જીઆઈ ટેગ મળશે તેવી જાહેરાત થઈ? જવાબ: ગોપીચંદન. પ્રશ્ન 103. નવા ઓનલાઇન ગેમિંગ નિયમો ક્યારથી લાગુ થશે? જવાબ: 1 મે 2026. પ્રશ્ન 104. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે કઈ સ્પર્ધા શરૂ થઈ? જવાબ: વંદે માતરમ ફેમસ ફિલ્મ સ્પર્ધા. પ્રશ્ન 105. નીતિ આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા? જવાબ: અશોક લાહિરી. પ્રશ્ન 106. નાસ્કોમ NASSCOMના નવા અધ્યક્ષ કોણ છે? જવાબ: શ્રીકાંત વેલામખાન. પ્રશ્ન 107. IPLમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય કોણ? જવાબ: સાઈ સુદર્શન. પ્રશ્ન 108. ISSF જુનિયર વર્લ્ડ કપ 2026નું આયોજન ક્યાં થશે? જવાબ: કૈરો, ઇજિપ્ત. પ્રશ્ન 109. IPLમાં 150મી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય કોણ? જવાબ: KL રાહુલ. પ્રશ્ન 110. જનગણના 2027 માટે કયો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો? જવાબ: 1855. પ્રશ્ન 111. 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ એથ્લીટ કોણ? જવાબ: સેબાસ્ટિયન શો. પ્રશ્ન 112. સેફ સિટીઝ પ્રોજેક્ટ 2026 હેઠળ મધ્યપ્રદેશનું કયું શહેર પસંદ થયું? જવાબ: ધાર. પ્રશ્ન 113. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? જવાબ: જસ્ટિસ લિસા ગિલ. પ્રશ્ન 114. દિલ્હી મેટ્રોના પ્રથમ CEO કોણ બન્યા? જવાબ: સંજય ઝા. પ્રશ્ન 115. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWFનો નેશનલ એવોર્ડ કોને મળ્યો? જવાબ: N. અલીમ યુસુફ. પ્રશ્ન 116. સેફ રોડ ટ્રાવેલને મૂળભૂત અધિકાર જાહેર કરતો અનુચ્છેદ કયો? જવાબ: અનુચ્છેદ 21. પ્રશ્ન 117. IPLમાં 9000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી કોણ? જવાબ: વિરાટ કોહલી. પ્રશ્ન 118. સિપ્રી રિપોર્ટ 2026 મુજબ સૈન્ય ખર્ચમાં ભારતનો ક્રમ કયો? જવાબ: 5મો ક્રમ. પ્રશ્ન 119. બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર કોણ બન્યા? જવાબ: દિનેશ ત્રિવેદી. પ્રશ્ન 120. ખેડૂતોની આવક વધારવા કયા રાજ્યએ મશરૂમ મિશન શરૂ કર્યું? જવાબ: આંધ્રપ્રદેશ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.